આમ તો મારી સ્પેશિયાલિટી ફાઇનાન્સ ને એજ્યુકેશન છે, પણ મારા થોડા ચિંતન ને વાંચનથી હું આજે એક નવો સબ્જેક્ટ આપણી સમક્ષ રજૂ કરવા માગું છું. એ સબ્જેક્ટનું નામ છે સબકોન્શિયસ કેપિટલિઝમ, અવચેતન પૂંજીવાદ. મૂંઝાવાની જરૂર નથી, એક એક શબ્દ હું ક્લિયર કટ કરીશ તમારી સામે. તો સૌથી પહેલાં અવચેતનનો મતલબ સમજીએ. તો આપણા વેદો, ઉપનિષદો એમાંય પર્ટિક્યુલરલી માંડુક્ય ઉપનિષદની દ્રષ્ટિએ આપણા મનના 3 પ્રકાર પડે: જાગ્રત, સુષુપ્ત અને સ્થૂલ. એવી જ રીતે મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ આપણા મનના 3 પ્રકાર પડે: ચેતન, અવચેતન અને અચેતન. તો અવચેતન મનનું કાર્ય સમજવા માટે તો બહુ લાંબો વિષય છે, પણ ટૂંકમાં ઉદાહરણથી સમજાવીએ. સપોઝ તમે સરથાણાથી મિની બજાર જતા હો, તો ક્યારેક તમને મિની બજાર પહોંચીને વિચાર આવે કે સાલું કાપોદ્રા અને હીરાબાગ તો જતું રહ્યું. તો એ ત્યારે તમારી અવચેતન મન કામ કરતું છે. આપણે નાના છોકરાને ડરાવવા માટે ક્યારેક એવું કહી દઈએ કે ભાઈ અંધારામાં ભૂત આવે, તો ઇન્ફોર્મેશન સતત એના સબકોન્શિયસ માઇન્ડમાં જતી હોય, અને જેવું એ અંધારું જોઈશે એટલે એનું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થઈ જાય અને એ ડરવા લાગશે. ક્યારેક તમારી જોડે એવું થયું હશે કે તમે ટીવી જોતા હશો, તો તમારી બધી ચેતના ટીવીમાં હશે, અને તમે શું ખાધું, કેટલી રોટલી ખાધી, કયો ટેસ્ટ હતો એની જાણકારી તમને હશે નહીં. ટૂંકમાં અવચેતન માઇન્ડનું કામ એવું છે કે તમે જે ઇન્ફોર્મેશન સતત લેતા હો એનાથી તમારા વાણી, વ્યવહાર, વિચારમાં જે પરિવર્તન આવે એ. હવે બીજો જે શબ્દ છે પૂંજીવાદ, એ પહેલાં આપણે જે હતા એના પર આવીએ. તો આપણે શું હતા પહેલાં? તો આજથી 30-40 વર્ષ પહેલાં તમે ગામડે કોઈ પ્રસંગમાં ગયા હો કે તમે કોઈના પ્રસંગમાં ગયા હો, તો તમે જોયું હશે કે કોઈ પ્રસંગમાં બધાના મેનુ સેમ, સિટિંગ વ્યવસ્થા સેમ, જમવાનું સેમ, અને ઇવન હેરસ્ટાઇલ સેમ. તમને કોઈ 10-15 વર્ષ ઠપકો આપ્યો હશે કે શું આવા ટપોરી જેવા વાળ કરાવીને આવ્યા, શું કામ? કેમ કે એ હેરસ્ટાઇલ સેમ રાખવાનું વિચારતા. એટલે અને ગામડામાં પહેલાંના ટાઈમોમાં એક પ્રથા હતી, ઢાલ પ્રથા. એમાં કેવું હતું કે ભાઈ કામથી કામ એક્સચેન્જ થતું, મતલબ કામની સામે કામ તોલાતું. તમે અમારે ત્યાં આ કામ કરી જાઓ, અમે તમારે ત્યાં આ કામ કરી જઈએ. મતલબ આપણે પ્યોરલી સમાજવાદી હતા. હવે આપણે જે બની ગયા છે યા તો બનવા જઈ રહ્યા છીએ એ પૂંજીવાદ. તો પૂંજીવાદની વિશેષતાઓ કહી દો. તો પૂંજીવાદનો પહેલી વિશેષતા છે કે નફો કમાવો. બીજી વિશેષતા એ છે લેવિશ લાઈફ, લક્ઝરી અને રોમેન્ટિક લવ. બરાબર, રોમેન્ટિક લવ. કેમ કે લવ તો રામકૃષ્ણના ટાઈમમાં હતો, પણ એ શુદ્ધ લવ હતો. પણ પૂંજીવાદીઓએ એની પ્રોડક્ટો વેચવા માટે આવા નવા ટર્મિનોલોજી અને કોન્સેપ્ટો બનાવ્યા. ત્રીજો છે કે જ્યાં મૂલ્ય કિંમત કરતાં મહત્વ વધારે ધરાવે. એક ભાઈ બેંકમાં લોન લેવા ગયો કે 100 કરોડની લોન આપો. મેનેજર કહે, હે 100 કરોડની? એ કે કેમ? કે આનાથી હું તક, ગુણ, સંસ્કાર, ન્યાય, અધિકાર બધું જ ખરીદી લઈશ, પ્રેમ, દોસ્તી બધું જ ખરીદી લઈશ. તો વેચાતું હશે તો જ ને. એટલે પૂંજીવાદમાં બધી વસ્તુ પૈસાથી તોલાય છે. હું માસ્ટર કરતો ત્યારે અમારા સર એક સબ્જેક્ટ ભણાવતા, મોટિવેશન. તો એ જ્યારે સિલેબસ પૂરો થયો ને ત્યારે 900 પેજની એથિક્સની બુક એક સાઈડમાં રાખી અને એક સાઈડમાં 2000 રૂપિયાની નોટ રાખી, અને કીધું કે આ 900 પેજનું જે મર્મ છે ને એ આ 2000ની નોટ સામે ફીકી પડી જાય. શું કામ? કેમ કે પૈસાથી જ તે બધા મોટિવેશન મળી જાય. બધાનું છેલ્લું કામ છે પૈસા જ તે. તો હવે આ બંને શબ્દોને આપણે મિક્સઅપ કરીએ કે અવચેતન પૂંજીવાદ. તો અવચેતન પૂંજીવાદ મતલબ શું? કે આપણે જાણતા અજાણતા બની રહ્યા છીએ યા તો બનાવવામાં આવી રહ્યા છે. કઈ રીતે? તો એવરેજ સ્ક્રીન ટાઈમ છે 6.5 કલાક પ્રતિ દિવસ. એટલે આપણે 6.5 કલાક રોજના કન્ટિન્યુઅસલી રીલ્સ, એડવર્ટાઇઝ ને મૂવીઝ ને બધામાંથી આપણે કન્ટિન્યુઅસલી ઇન્ફોર્મેશન ભરતા રહીએ. એનાથી સતત આપણા વિચારોમાં ચેન્જ આવે, વાણીમાં ચેન્જ આવે અને વર્તનમાં ચેન્જ આવે. હવે વિચારોનો સ્વભાવ હું તમને કહું કે વિચાર કઈ રીતે બને. સપોઝ તમે કોઈક લક્ઝરી કાર જોઈ, તો એ કારને જોઈને તમારા મનમાં વિચારો શરૂ થયા. એ વિચારો સાથે તમે પોતાને જોડી દીધા. તો એ જ્યારે તમે પોતાને જોડજો ને એટલે તમારા અંદર સેન્સેશન ઉત્પન્ન થાય. મતલબ હું આ કારમાં બેસીશ તો આવા સોટા પડશે, લોકો આ રીતે જોશે, અને જેવા તમે તમારી જોડે સેન્સેશન જોડી દીધા એટલે વિચાર બની જાય. આમાંથી કોઈની મંગળ ઉપર જવાની ઈચ્છા નહીં હોય. શું કામ? મંગળની માહિતી તો છે જ તે તમારી પાસે, વિચારેય છે,
પણ એ વિચારને તમે જોડાયેલા નથી પોતાની સાથે, એટલે તમારી અંદર એ ઈચ્છાઓ ઉત્પન્ન નહીં થાય. હવે ઈચ્છાઓનો રસ્તો તો કેટલો લાંબો છે, કોઈ દિવસ પૂરો નથી થવાનો. એટલે આનાથી જે નિરાશાઓ આવવાની છે, અને જેને સાયકોલોજીમાં કહેવાય મિસિંગ ટાઇલ્સ સિન્ડ્રોમ. તો એક મનોવૈજ્ઞાનિક હતા, એણે એક સ્વિમિંગ પુલમાં 1000 ટાઇલ્સ લગાવી, 999 બ્લુ કલરની અને એક બ્લેક કલરની. તો જ્યારે બી સ્વિમર એ સ્વિમિંગ પુલમાં જતો ત્યારે બ્લેક કલરની ટાઇલ્સને જોઈને બેચેની અનુભવતો. અને નિદા ફાઝલીના શબ્દોમાં કહું તો દુનિયા લોગ જીસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ ગયા સો મિટ્ટી નહીં મિલા સો સોના. મતલબ શું છે કે જે વસ્તુ હશે એની તે કદર નહીં હોય, એ મિટ્ટી સમાન લાગશે, અને જે નહીં હોય એ મિસ કરતા હશે. તો આનાથી બધા એક રેસમાં લાગી ગયા. હવે બધા એક રેસની અંદર લાગી ગયા ને તો સમાજની અંદર એક કોન્સેપ્ટ સર્જાઈ ગયો, સિંગ્યુલારિટી ઓફ ડ્રીમ્સ. બધાના સપના સેમ જેવા થઈ ગયા. તમે અત્યારે જોશો માર્કેટમાં 4 થી 5 સપના જ ફેમસ હશે: ડૉક્ટર, એન્જિનિયર, ક્રિકેટર, CA, સાયન્ટિસ્ટ અને IAS. ફેન્સી નવું આવ્યું, બરાબર. હવે IASની રિયાલિટી જોઈએ. 11.5 લાખ એપ્લિકેશનમાંથી 500 જણા IAS બને. જે નીટમાં 9.5 લાખ સ્ટુડન્ટ આપે, એમાંથી 17,000 લોકો પાસ થાય. ઇન્ડિયામાં ગવર્મેન્ટ સેક્ટરમાં 3.8% જોબ છે, ચાઇનામાં 28 છે. એટલે કોઈ વસ્તીનો તર્ક કરતા હોય તો કહી દો. અને ફોર્મલ સેક્ટરમાં 3.5% છે. એટલે મોટા મોટી આપણી પાસે 7.5 થી 8% જે કહેવાય મેઇન સ્ટ્રીમમાં જોબ છે એટલી છે. બાકી રહી ગયા એ લોકો માટે, તો એ લોકો માટે છે ને પૈસા કમાવા માટે જંગલી રમી પે આવો ને મહારાજ. બરાબર. આ પૈસા કમાવાની રેસ હજુ આગળ જતી રહી છે. 8% લોકોને નોકરી મળી ગઈ. એ લોકોનું શું હતું, આ સપના એમને એમ નહોતા. 8% લોકોના અલ્ટિમેટલી તો પૈસા જ કમાવાના, કેમ કે એના સબકોન્શિયસ માઇન્ડમાં નાખી દીધું કે તું આ 5 વસ્તુ બનીશ ને તો તું સારો સેટલ થઈ શકીશ, અને તો જ તું પૈસા કમાઈ શકીશ. હવે જે લોકો એને નોકરી મળી ગઈ એ લોકો તો જતા રહ્યા. હવે જે બચ્યા એના માટે શું? તો એના માટે આ બધા પ્લેટફોર્મો બનાવી દીધા. Dream11, જંગલી રમી, ફોરેક્સ ટ્રેડિંગ, અલ્ગો ટ્રેડિંગ, હવાલાના પૈસા ટ્રાન્સફર, મની લોન્ડરિંગ, દુબઈથી પૈસા ટ્રાન્સફર, આવા નત નહીં આવી ગયા છે માર્કેટની અંદર. હવે તમને ખબર જ છે આનું પરિણામ શું આવે? તો છેલ્લે ક્યારેક લાચારીમાં સંપત્તિ વેચે, યા તો સુસાઇડ કરી લે, યા તો ક્રિમિનલ બની જાય. આ 3 જ રસ્તા થાય. તો આ બધા ઉપરથી હું આના ઉપાયો છે, ઘણા ઉપાયો છે. પહેલો ઉપાય એ છે કે છોકરાને ટાસ્ક મની આપો, પોકેટ મની નહીં. છોકરો નાનો હોય ત્યારથી જ તે ફાઇનાન્સનું નોલેજ આપવાનું શરૂ કરી દો. છોકરો નાનો હોય ત્યારથી જ એને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, ફાઇનાન્શિયલ પ્લેટફોર્મ, એના મિકેનિઝમ, એના રેગ્યુલેટરો, એનાથી પરિચિત કરો. એને ધીરજ અને કમ્પાઉન્ડિંગનો મહત્ત્વ સમજાવો પહેલેથી. અને એવું નથી, આનો હું પૈસાની નેગેટિવિટી કરવા માટે આ નથી બોલતો, પૈસા કમાવા જોઈએ, પણ આનો આ સબ્જેક્ટ લેવાનો મારો એક જ અર્થ હતો કે પૈસા પરમેશ્વર તો નથી જ. જો પૈસા પરમેશ્વર હોતે તો એટલા સ્વતંત્રતા સેનાની, એટલા પદ્મશ્રીઓ, ભારત રત્નો, ઇવન આર્મીના સૈનિકો, એ બધાના મૂલ્યો વેચાઈ ગયા હોત. પૈસા પરમેશ્વર હોતે ને તો. અંતમાં તો એક જ કહીશ, એક શાયરી છે कि दौड़ रहे हो जिसके पीछे वो मिल भी गया तो क्या करोगे, तुम जिसे सुकून कहते हो उसमें भी सुकून नहीं मिला तो क्या करोगे.